રાજ્યના વિકાસ કાર્યોને લઈને જ્યાં સરકાર ઉત્સાહી છે ત્યાં જમીન સંપાદનના મુદ્દે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ગઈકાલે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુરના ટ્રાફિક જામની સમસ્યાના કાયમી ઉકેલ માટે 562 કરોડ રૂપિયાના ખર્ચે બાયપાસ માર્ગનું ખાતમુહૂર્ત કર્યું હતું, પરંતુ આજે આ ખાતમુહૂર્ત બાદ તુરંત જ ખોડલા ગામના ખેડૂતોએ બાયપાસના મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। ખેડૂતોએ એક અનોખું વિરોધ પ્રદર્શન કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે, જેમાં ખેડૂતનું જ પૂતળું બનાવી તેને જૂતાનો હાર પહેરાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા। ખોડલા ગામના ખેડૂતોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કરતા સ્પષ્ટ જણાવ્યું હતું કે બાયપાસ માટે જમીન સંપાદન કરવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોને પૂરતું અને યોગ્ય વળતર મળ્યું નથી। ખેડૂતોનો ગંભીર આક્ષેપ એ છે કે જમીન સંપાદન અને માપણીની સમગ્ર પ્રક્રિયામાં ખોડલા ગામના ખેડૂતો સાથે જાણી જોઈને ભેદભાવની નીતિ અપનાવવામાં આવી છે, જેના કારણે બાયપાસના કારણે તેમની આર્થિક હાલત અત્યંત દયનીય બની છે। આજે ખેડૂતો એકત્ર થયા હતા અને પોતાની માંગણીઓ રજૂ કરતા પોસ્ટરો લગાવ્યા હતા। વિરોધને વધુ અસરકારક બનાવવા માટે ખેડૂતોનું જ પૂતળું બનાવી તેને અપમાનજનક રીતે જૂતાનો હાર પહેરાવીને તેમણે પોતાનો વિરોધ અનોખી રીતે દર્શાવ્યો હતો। આ મામલે સ્થાનિક ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। 2-3 વર્ષથી બાયપાસ માટેની રજૂઆતો સરકારશ્રીમાં રજૂઆતો કરી, અમે મુખ્યમંત્રીની 2-4 વખત મિટિંગો કરી। મુખ્યમંત્રી અમને એવો આદેશ આપ્યો કે ખેડૂતને બાયપાસ તો બધો નીકળવાનો જ નથી, જમીન ખેડૂતને લેવી જ નથી, અમે બ્રિજ બનાવશું। છતાં કાલે મુખ્યમંત્રી આવી અને રોડનું ખાતમુહૂર્ત કર્યું, ખેડૂતોની કોઈ રજૂઆત સાંભળી નથી અને પૂરતા અમને ભાવ ચૂકવણું કર્યું નથી। અમે 5 લાખથી શરૂઆત કરી, દરેક ગામમાં 5 લાખ, 10 લાખ, 8 લાખ એવા ભાવો ચૂકવણા। ખેડૂતને પૂરતો 1 વીઘો જમીન ચોય મળે એમ નથી ગૌચર ગામમાંથી, અને આ લોકો ખેડૂતને 2 વીઘાથી ખેડૂત રખડતો થઈ ગયો, એના છોકરાનું એના પરિવારનું કઈ રીતે ખેડૂત પૂરું કરશે? તો સરકારશ્રીને આ વાત ધ્યાનમાં રાખવી પડે, અને આ ધ્યાનમાં ના રાખીએ તો ખેડૂત રખડતો જાય। એક બાજુ સરકાર એમ કહે છે કે ખેડૂત તો અમારો જગતનો તાત કહેવાય છે, તો એક બાજુ ખેડૂત પેમાલ વિકાસ નથી થતો, વિકાસ ખેડૂત પેમાલમાં થઈ રહ્યો છે। તો ખેડૂતની રજૂઆત કેમ સરકાર નહીં સાંભળતી? જો રજૂઆત નહીં સાંભળે તો ખેડૂતો બહિષ્કાર કરવા માટે, ચૂંટણીમાં બહિષ્કાર કરવા માટે તૈયારી કરી રહ્યા છે। તો આ ખેડૂતને રજૂઆત ખરેખર સરકારને સાંભળવી પડે। કલેક્ટર સાથે પણ મિટિંગો કરી, પણ કલેક્ટરે પણ અમારી રજૂઆત સાંભળેલી નથી। આજે અમે ખોડલા ગામે દરેક ગામના ખેડૂતો એકઠા થયા છીએ અને અમે અલગ રીતે ખેડૂતનું એક પૂતળું બનાવી અને વિરોધ પ્રદર્શન કર્યું છે સરકારની સામે। જે ખાતમુહૂર્ત કર્યું તે ખોડલાથી એમને વિહોણું રાખી અને ખાતમુહૂર્ત કર્યું છે, ખોડલાની કોઈ કાર્યવિધિ કર્યા સિવાય, સંપાદન કર્યા સિવાય એમને ખાતમુહૂર્ત કર્યું છે જે મુખ્યમંત્રીશ્રીએ। તો સરકારે કશું આપ્યા સિવાય અમારી મોંઘી મહામૂલી જમીન, એક તરફ એવું સરકાર કહે છે કે ખેડૂત પ્રધાન દેશ છે, ખેડૂત પ્રધાન દેશ છે, તેઓ ઉપરથી એવું લોકો કહી રહ્યા છે સરકારી માણસો કે ખેડૂત પ્રધાન દેશ છે, તો ખેડૂતોથી કોઈ કહેવાય ને કે વળતર નામે કશું ચૂકવતી નથી અને સીધી જમીન લૂંટી લે છે। આ સરકાર એવું કહે છે કે ખેડૂતોની સરકાર છે, આ વેપારીની સરકાર દેખાઈ રહી છે અમને, અને વેપાર પોતે વેપાર છે, પોતે વેપાર કરી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે। ઉદ્યોગપતિઓની સરકાર છે, ખેડૂતોના નાશ બોલાવી રહી છે અને વિનાશના માથે વિકાસ કરી રહી છે। ખેડૂતોની પાછળ તમે જોઈ શકો છો કે જે ખેડૂતનું પૂતળું છે એ દશા ખેડૂતની હાલ કરી છે, જે વળતરના નામે એમને ખાડાના હાર પહેરાવી દીધા છે ખેડૂતને, અને ખેડૂતની મોંઘી જમીન પડાવી દીધી છે એમને પાણીનાથી બી નીચા ભાવે। એ રીતે અમે ખેડૂતનું પ્રદર્શન કર્યું છે અને ખેડૂતનો જમીનનો મહામોટો ભાવ હોવા છતાં પણ એ લોકો સ્વીકારવા તૈયાર નથી અને ખેડૂતને દબાઈ મારી કચડી અને વિકાસ કરી રહ્યા છે, વિનાશના નામે વિકાસ। ખોડલા ગામમાં બાયપાસ જે નીકળે છે એમાં 100 મીટર કર્યું અને 60 મીટર કર્યું। હવે એમાં 60 મીટર રાખ્યું અને 100 મીટર રાખ્યું। એ એક તો અમને આ સરકારે એવો ભેદભાવ કર્યો છે કે કોઈ હદ જ મૂકી દીધી છે। પછી હોય અન્ય પછી રેલવેની બાજુમાં પુલ આવે છે, તો એ પુલમાં એક જાહેર માર્ગ બોલે છે કે એ જાહેર માર્ગ આજનો છે ને અંગ્રેજો વખતનો છે માર્ગ છે, પાલનપુરથી છે જૂના ડીસા સુધીનો। તો એ માર્ગ આખો લોક કરવા માગે, એ માર્ગનો કોઈ નકશો નહીં આપતા કોઈ, અને અમારે એમાંથી દુરુપયોગમાં કેવી રીતે વધવું આગળ, એમના પાસે સરકાર પાસે જમીન સંપાદનના પાસે નકશો માંગ્યો, ન્યાય કલેક્ટરમાં વસ્તુ માંગીએ, મકાન માર્ગ વિભાગ વસ્તુ માંગીએ, તો એ જવાબો ગોળ આપીને મૂકી દીધા હતી અમને। તો હવે ખેડૂતોને એક જ કે નીચા ભાવની જમીનો છે અમારી બાજુમાં ચડોતર ગામ આવ્યું, ચડોતર વહીથી અડીને જ છે, નજીક જ છે, એકદમ શોર્ટ છે। તો એમના જે દસ્તાવેજો એમના ભાવ કોઈ ચૂકવવા નોમ લેતા નહીં। તો અમારે શું કરવું, અને અમે આગળ પાછળ આજે અમે આંદોલન કરી રહ્યા છીએ અને કાલે ફરી 2 દિવસ ચેડી
અમે કલેક્ટર પાસે મંજૂરી માગી, અમે ગોધી માર્ગે આંદોલન કરવાના અને કલેક્ટરની ઓફિસ આગળ બેઠક કરવાના. ખેડૂતોએ સરકારના વિકાસ કાર્યો પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે આ વિકાસની આડમાં સરકાર ખેડૂતોનો વિનાશ કરી રહી છે. વળતર અને ભેદભાવના મુદ્દે વિરોધ કરી રહેલા ખેડૂતોએ હવે ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે, જે રાજકીય માહોલમાં ગરમાવો લાવી શકે છે. એક તરફ મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કરીને પ્રોજેક્ટને ગ્રીન સિગ્નલ આપી દીધું છે, પરંતુ ખોડલા ગામના ખેડૂતોનો વિરોધ યથાવત રહેતા આ બાયપાસનું કામ આગળ વધશે કે કેમ તે હવે જોવું રહ્યું. સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતોની સમસ્યાઓનું નિવારણ લાવવું પડશે, અન્યથા આ વિકાસ પ્રોજેક્ટ વિવાદમાં ફસાઈ શકે છે.